નમસ્કાર બાળ મિત્રો, મારી યુટ્યુબ ચેનલ લર્ન વિથ વંદનામાં આપ સૌનું સ્વાગત છે. આપણે આજે અભ્યાસ કરીશું ધોરણ 3 ગુજરાતી સ્વ અધ્યયન પોથી પાઠ 5 કોરો કાચબો અને ભીનો ચાંદો. તો જો આપ મારી ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો તેને પહેલાં તો સબસ્ક્રાઈબ કરો, ત્યારબાદ બેલ આઇકન દબાવો જેથી કરી અને મારા નવા વિડીયોના નોટિફિકેશન આપ સૌને મળતા રહે. તો શરૂ કરીએ આપણે આજે પાઠ 5 કોરો કાચબો અને ભીનો ચાંદો. સૌપ્રથમ છે પ્રશ્ન 1, હું લખું બેરંગ બન્યું રંગીનનો પાઠ્યપુસ્તકના પાના નંબર 64 પરનો પહેલો ફકરો વાંચી પ્રશ્નોના જવાબ લખો. તો પ્રશ્ન 1 છે, ચોમાસું એટલે કઈ ઋતુ? તો ચોમાસું એટલે વર્ષા ઋતુ. ઘરની આસપાસ એટલે ક્યાં? ઘરની આસપાસ એટલે ઘરની આજુબાજુ. આરવે પતંગિયાનું નામ બેરંગ કેમ પાડ્યું? કારણ કે તે પતંગિયું સાવ રંગ વગરનું હતું. દૂરનો વિરુદ્ધાર્થી શબ્દ ફકરામાંથી શોધો. તો દૂર એનો વિરુદ્ધાર્થી થશે નજીક. દોસ્તી શબ્દનો ઉપયોગ કરી નવું એક વાક્ય લખો. તો જય અને વિજયની દોસ્તી ભાઈ જેવી છે. હવે પ્રશ્ન 2 છે, પાના નંબર 64 પરના બેરંગ બન્યું રંગીનમાંના બીજા, ત્રીજા અને ચોથા ફકરામાંથી દોસ્તોને પૂછવા એક સવાલ બનાવીને લખો. સવાલ 1, આરવે પતંગિયાનું નામ શું પાડ્યું? સવાલ 2, બેરંગના કોણે રંગ પૂરવાનું શરૂ કર્યું? અને સવાલ 3, ખુશ શબ્દનો સમાનાર્થી લખો. પ્રશ્ન 3 છે, હું વિચારીને લખું. તો વાંચવાનો છે, અહીંયા આપેલો ફકરો છે. તો ત્યારબાદ છે, તો તમે પણ જણાવો કે ખરેખર ઢાંકણ કેમ હલી રહ્યું હશે? તો જવાબ છે, કોઈ પણ વસ્તુ ગરમ થતાં તેમાંથી વરાળ નીકળે છે અને તે ગરમ થતી વસ્તુ પર ઢાંકણ ઢાંકવામાં આવ્યું હોય તો વરાળ તે ઢાંકણને કારણે હવામાં જઈ શકતી નથી. વરાળ હંમેશા ઉપર તરફ ગતિ કરે છે. આ વરાળ ઢાંકણ સાથે અથડાવાથી ઢાંકણ હલે છે. હવે પ્રશ્ન 4 છે, હું દોરું અને લખું. નીચેનું ચિત્ર જોઈ તમારું નવું વાંદરું દોરો અને રંગો પૂરો. અહીં એક વાંદરું દોરેલું છે અને તમારે પણ એમાંથી જોઈને જે અંગો દોરવાના બાકી છે એ બાળમિત્રો આપે દોરવાના છે. અને ત્યારબાદ નીચે આપેલું છે એ જુઓ અને લખો. ચિત્રમાંના વાંદરાનું નામ આપો. તો નટખટ. તમે દોરેલા વાંદરાનું નામ આપો. તો કે ચટપટ. બંને વાંદરાની દોસ્તી કરવી હોય તો તેઓ શું કરશે? બંને વાંદરાને દોસ્તી કરવી હોય તો તેઓ વાતચીત કરશે અને ખુશ થશે તો પોતાની પૂંછડી હલાવશે. બંને વાંદરાને એક દિવસ સાથે રાખો તો કેવા તોફાન કરશે? તો એકબીજાની પૂંછડી ખેંચશે, ઝાડ ઉપર કૂદાકૂદ કરશે, એકબીજાના માથામાં મારશે વગેરે જેવા તોફાનો કરશે. પ્રશ્ન 5, બંને વાંદરા એકબીજા સાથે શી વાતચીત કરતા હશે? બંને એકબીજાને ખબર અંતર પૂછતા હશે, ખોરાકની વાતો કરતા હશે, કોણ કેટલી વાર કૂદ્યું તેવી વાતો કરતા હશે. પ્રશ્ન 5, હું બનાવું. રૂમાલ વાળીને તકિયો બનાવો, રૂમાલ વાળીને પારણું બનાવો. હવે પ્રશ્ન 3 છે કે બંનેમાંથી શું બનાવતા વધારે સમય લાગ્યો? તો જવાબ આવશે તકિયો. હવે બંનેમાંથી જેનો બનાવવામાં ઓછો સમય લાગ્યો હોય એની રીત લખવાની છે. તો પારણું બનાવતા ઓછો સમય લાગે તો તેની રીત મેં લખેલી છે. એક ચોરસ રૂમાલ લઈ તેને એક બાજુથી વાળીને ત્રિકોણાકાર આપો. ત્યારબાદ જમણી અને ડાબી બાજુથી એક સરખી ભૂંગળી વાળી મધ્યમાં બંને ભૂંગળીઓ ભેગી કરવી અને બંને છેડાઓ હાથ વડે ખેંચવા. ઉપરનો છેડો ઉપરની બાજુથી અને નીચેનો છેડો નીચેની બાજુથી ખેંચવો અને પારણું તૈયાર થઈ જશે. પ્રશ્ન 6, હું વિચારીને લખું. તો ખાલી જગ્યામાં કયો શબ્દ લખવાથી વાક્ય જોરદાર બની શકે એ શબ્દ લખવાનો છે. જાડિયો છોકરો લપસી પડ્યો, દોઢ ડાહ્યા કાગડાએ કાકા ગીત ગાયું, દાદાની ફાન તો ગાગર જેવી, ઝાડ પર તો લીલા પાન જ પાન, તમને મીઠી મીઠી બરફી ખૂબ ભાવે, હું તો ફટાફટ લેસન પૂરું કરી લઉં, તેના દાંત કેવા સફેદ છે. પ્રશ્ન 7, હું લખું. હવે ચિત્ર છે એ જોઈ અને એનું વર્ણન અહીં લખવાનું છે. આપ સૌએ લપલપિયા કાચબાની વાર્તા છે એનું ચિત્ર અહીં આપેલું છે. તો આપણે જોઈએ. આપેલા ચિત્ર માનસરોવરનું છે. માનસરોવરથી 2 હંસ ફરવા નીકળ્યા છે. તળાવમાં દેડકા, મગર, માછલીઓ અને કાચબા જોવા મળે છે. તળાવના કિનારે વૃક્ષો અને ઘર દેખાય છે. ટપ્પુ કાચબાને માનસરોવર ફરવા જવાનું મન થાય છે માટે તે 2 હંસો પાસે મદદ માગે છે. હંસ કાચબાને ઉડાડીને માનસરોવર ફરવા લઈ જાય છે. આ ચિત્રમાં તમારે કંઈ ઉમેરવું હોય તો શું દોરશો તે અહીં લખો અને નીચે આપેલા બોક્સમાં તે દોરો. ઉદાહરણ, હું આકાશમાં સૂરજ દોરીશ. તો હવે નીચે આપણે હું સરોવર કિનારે નાળિયેરના વૃક્ષો, ઘર, ઉગતો સૂરજ વગેરે દોરીશ. આ તમામ વસ્તુઓ અહીં નીચે આપેલા ખાનામાં આપ સૌએ દોરવાની છે બાળ મિત્રો. ત્યારબાદ પ્રશ્ન 3 છે, કાચબાને બદલે માછલીને હંસો માનસરોવર લઈ જઈ શકે. શા માટે?
ના, કારણ કે માછલી પાણીની બહાર શ્વાસ લઈ શકે નહીં. પાણી વગર તેનું જીવન શક્ય નથી. માટે હંસો કાચબાને બદલે માછલીને માનસરોવર લઈ જઈ શકે નહીં. પ્રશ્ન ચોથો છે, કાચબાને બદલે દેડકાને માનસરોવર લઈ જવું હોય તો હંસોએ શું કરવું જોઈએ? કાચબાને બદલે દેડકાને માનસરોવર લઈ જવું હોય તો દેડકાને હંસોની પીઠ ઉપર બેસાડીને લઈ જઈ શકે અને કાચબાની જેમ લાકડી મોંમાં પકડીને પણ લઈ જઈ શકે. અહીં આપણો વિડીયો પાઠ પૂરો થાય છે. તો આભાર બાળ મિત્રો વિડીયો નિહાળવા બદલ. અને જો ગમે તો લાઇક્સ અને શેર કરજો. અને કંઈ પણ કન્ફ્યુઝન હોય તો કમેન્ટ પણ કરી શકો છો. અને અન્ય વિડીયો જોવા માટે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જઈ અને જોઈ શકો છો. આભાર.